ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ, આપણે એની ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ. આની પહેલાના લેક્ચરમાં આપણે જે હિસાબો લખેલા છે એ હિસાબોનો ઉપયોગ કોણ કરે છે, કઈ રીતે કરે છે અને એની જરૂરિયાત શું છે તેની ચર્ચા કરવાની શરૂઆત કરીએ. યાદ છે ને? બરોબર. હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ. રેડી? થોડું યાદ આવી જશે. પછી હમણાં થોડું બોલીશ ને એટલે યાર હા સાહેબ મેં તો કંઈક જોયેલા છે. દરરોજ તમારી સાથે ચર્ચા કરતો હોય ને એટલે ઝડપથી યાદ આવી જશે. હિસાબી પદ્ધતિનો અર્થ, તેની વ્યાખ્યા, તેના લક્ષણો, તેના ફાયદા, તેના ગેરફાયદા, એ બધાની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણે હિસાબો પણ લખ્યા છે. હવે હિસાબો લખ્યા બાદ તેનો ઉપયોગ કોણ કરે છે, કઈ રીતે કરે છે, તેની જરૂરિયાત શું છે અને તેનો ફાયદો શું થાય, ગેરફાયદો શું થાય એની ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલા આપણે જોયું કે એકાકી વેપારી પેઢી, ત્યારબાદ ભાગીદારી પેઢીના ભાગીદારો, અને હવે આપણે ચર્ચા કરવાની છે કંપનીના સંચાલકો. કંપનીના સંચાલકોને હિસાબો જે લખવામાં આવેલા હોય છે એ હિસાબો કઈ રીતે ઉપયોગી થાય અને એની જરૂરિયાત શું છે એની આપણે ચર્ચા કરશું. હવે કંપનીની વાત આવે ને એ સ્વાભાવિક રીતે કંપની ધારાની જે બધી જોગવાઈઓ છે એ દરેક જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જ કંપનીની અંદર કામ થતું હોય છે. એટલે કંપની ધારામાં એવી જોગવાઈ છે કે જે હિસાબો તૈયાર થાય ને હિસાબો બધાની નકલ તમારે શેર હોલ્ડરને મોકલવાની છે. શેર હોલ્ડર એ કોણ છે? તો કે કંપનીના માલિકો છે. શેર હોલ્ડર્સ વતી કંપનીના સંચાલકો કંપનીનું સંચાલન કરતા હોય છે. એના દ્વારા કેવું સંચાલન કરવામાં આવ્યું છે, અસરકારક સંચાલન કરવામાં આવ્યું છે કે નથી આવ્યું, તે હિસાબોના આધારે ખબર પડી શકે. એટલે કે આર્થિક નિર્ણયો કોઈ પણ પ્રકારના લેવાના હોય, દાખલા તરીકે આપણે એક બીજી કોઈ કંપનીના શેર ખરીદવા છે, બીજી કોઈ કંપનીમાં રોકાણ કરવું છે, તો રોકાણ કરવું કે ન કરવું એ કંપનીના સંચાલકો ક્યાંથી નક્કી કરશે? હિસાબોના આધારે. તો હિસાબોમાંથી કઈ રીતે? તો કે હિસાબોની અંદર એમને લખેલી છે રોકડ કેટલી છે કંપની પાસે, એ રોકડના આધારે એ આર્થિક નિર્ણયો લેશે. કોઈ બીજી એક બિલ્ડિંગ ખરીદવી છે, બીજો એક પ્લોટ ખરીદવો છે, બીજો એક પ્લાન્ટ ખરીદવો છે, એ પ્લાન્ટ ખરીદવા માટે કંપની પાસે પૈસા છે કે નથી એ કંપનીના સંચાલકોને હિસાબો દ્વારા ખબર પડશે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવેલું હોય ને એમાં નફો હોય, નફાને આધારે ખબર પડે. બીજું, કંપનીના સંચાલકોને કંપનીની નફાકારકતા કેટલી છે. આપણે પરિણામ આવે એટલે સૌથી પહેલા ચર્ચા કરીએ પાસ થયું કે ના પાસ. પાસ થયું એટલે કેટલા પીઆર આવ્યા. પીઆર એ જ કંપની, જેમ પીઆર વધારે એમ વિદ્યાર્થી વધુ હોશિયાર, એમ જેમ નફાકારકતા વધારે એમ કંપનીની આર્થિક પરિસ્થિતિ વધારે સારી. અને કંપનીની નફાકારકતા વધારે હોય એટલે શેર હોલ્ડરોને વર્ષ દરમિયાન એક વર્ષના અંતે જે ડિવિડન્ડ ચૂકવવાનું હોય એ ડિવિડન્ડ ચૂકવવાની સંભાવના પ્રબળ બને છે. એટલે કે શેર હોલ્ડરોને એનો વધારે ફાયદો થાય છે. તો અહીંયા પ્રશ્ન થશે ડિવિડન્ડ એટલે શું? તો આ ડિવિડન્ડ એટલે દાખલા તરીકે આપણે બેંકમાં પૈસા મૂક્યા હોય ને તો બેંક દ્વારા તમને વ્યાજ આપવામાં આવે. એવી રીતે તમે કંપનીમાં રોકાણ કરો ને, કંપનીના શેર ખરીદો ને, એ શેર ઉપર કંપની દ્વારા ડિવિડન્ડ જાહેર કરવામાં આવે. એ ડિવિડન્ડ કેટલું ડિક્લેર કરવું, કેટલા ટકા જાહેર કરવું એ કંપનીના સંચાલકો ક્યાંથી નક્કી કરે? તો કે કંપનીના જે હિસાબો લખેલા હોય, હિસાબો જોઈ અને નક્કી કરે કે આ વર્ષે આપણે આટલા ટકા ડિવિડન્ડ આપવું છે. પછીનો મુદ્દો છે આર્થિક પ્રગતિ અને ઉત્પાદન પદ્ધતિ. આર્થિક પ્રગતિ, 2 વર્ષના હિસાબોની સામસામી સરખામણી થાય ને એટલે ખબર પડે કે કેટલી આપણે પ્રગતિ કરી. પાકા સરવૈયાના આધારે, પાકા સરવૈયાની અંદરથી કેટલા લેણા છે ને કેટલા દેવા છે એ ખબર પડે. એટલે કે કંપનીએ છેલ્લા વર્ષ દરમિયાન કેટલી પ્રગતિ કરી એની માહિતી મળે છે. અને ઉત્પાદન પદ્ધતિ, હવે દાખલા તરીકે નવી ટેકનોલોજી આવવાથી
પેલા જે 1 કલાકના 1000 યુનિટનું ઉત્પાદન થતું હતું એ નવી ટેકનોલોજીને કારણે 10000 યુનિટ સુધી પહોંચી ગયું છે. તો માર્કેટની અંદર કોઈ નવી ઉત્પાદન પદ્ધતિ આવી હોય તો એ ઉત્પાદન પદ્ધતિ કંપની લઈ શકે એમ છે, એ પરિસ્થિતિમાં છે, તેની પાસે રોકડ છે, તેની પાસે એવી આર્થિક સદ્ધરતા છે કે નવી ઉત્પાદન પદ્ધતિ અપનાવી શકે. શેના આધારે ખબર પડે કંપનીના સંચાલકોને? તો કે હિસાબો લખેલા હોય તો બધી ખબર પડે, બાકી ખબર પડે નહીં. એટલે કે કંપનીના સંચાલકોને હિસાબો જે લખેલા છે એ ખૂબ જ ઉપયોગી છે અને તેના દ્વારા આર્થિક નિર્ણયો લેવાય છે. ડિવિડન્ડ કેટલું આપવું તે પણ નક્કી થાય છે. ત્યારબાદ છે સંભવિત શેર હોલ્ડર. સંભવિત શેર હોલ્ડર એટલે કે જે શેર હોલ્ડરો, એટલે એવા શેર હોલ્ડરો કે આપણી કંપનીના નહીં પણ બીજી કંપનીના શેર હોલ્ડર છે કે જે અલગ અલગ જગ્યાએ રોકાણ કરે છે. આ લોકો રોકાણ કરતા પહેલા શું કરે કે કંપનીની માહિતી મેળવે. દાખલા તરીકે તમારે કોઈ પિક્ચર જોવા જવું હોય ને તો પિક્ચરના પહેલા રિવ્યુ લો, આ પિક્ચર જોવાય કે ન જોવાય. તમારે કોઈ સિરિયલ જોવી હોય તો તમે કોઈ 2-4 જણાને પૂછો આ સિરિયલ સારી છે કે ખરાબ છે, તમે એના રિવ્યુ લીધે. એમ સંભવિત શેર હોલ્ડર છે, સંભવિત શેર હોલ્ડર કંપનીની માહિતી મેળવવા માટે થઈને એના હિસાબો જોવે છે અને હિસાબોના આધારે એને ખબર પડે છે કે કંપની પાસે મૂડી ભંડોળ કેટલું છે, હાલમાં કંપનીમાં કેટલા રોકાણકારોએ કેટલું રોકાણ કરેલું છે, કંપનીનો ઈરાદો વધુ ડિવિડન્ડ આપવાનો છે, ઓછું ડિવિડન્ડ આપવાનું છે એ પણ ખબર પડે. કંપની કેટલા ટકાના દરે નિશ્ચિત વળતર આપે છે અને ભવિષ્યમાં જે રોકાણ કરવામાં આવ્યું એ રકમ પરત મળવાની શક્યતા છે કે નહીં. એટલે ટૂંકમાં સંભવિત શેર હોલ્ડર છે આ બધી જ પરિસ્થિતિ જો યોગ્ય હોય ને તો એ કંપનીની અંદર રોકાણ કરે છે. રોકાણ કેવું હોય? એક વ્યક્તિ દીઠ 10,000, 20,000, 50,000, લાખ રૂપિયા, કરોડ રૂપિયા. પરંતુ આ મૂડી ભંડોળ જાણવા માટે કેટલા રોકાણકારો છે, કંપની પોતાના ભવિષ્ય વિશે શું વિચારે છે, કેટલા ટકાના દરે નિશ્ચિત વળતર મળી શકે એમ છે, ભવિષ્યમાં રકમ પરત મળી શકે એમ છે કે નથી, આ બધું જ હિસાબી માહિતીના આધારે સંભવિત શેર હોલ્ડરને ખબર પડે. આને ખબર પડે અને રોકાણ કરે એટલે સંભવિત શબ્દ નીકળી જાય અને એ કંપનીનો શેર હોલ્ડર બની જાય. નાણાકીય સંસ્થા. નાણાકીય સંસ્થા એટલે કંપની અલગ અલગ જગ્યાએથી લોન લે છે. લોન લેવા માટે એમાં લોન ટૂંકા ગાળાની પણ લોન હોય ને લાંબા ગાળાની લોન હોય. બેંકમાં લોન લેવા જાય ને એટલે લોન લેવા જાય એટલે 3 વર્ષના હિસાબો આપવા પડે. આ 3 વર્ષના હિસાબોને આધારે લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું ધિરાણ બેંક દ્વારા કોને આપવામાં આવે છે? કંપનીને આપવામાં આવે છે. એનો મતલબ એમ થયો નાણાકીય સંસ્થાઓને પણ હિસાબોની જરૂરિયાત પડે છે. શેના માટે થઈને? તો કે લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું ધિરાણ આપવા માટે. તો તમને એ પ્રશ્ન થશે કે ભાઈ બેંક હિસાબો જોઈને શું કરશે? તો બેંક દ્વારા એના હિસાબો જોવામાં આવે અને ધંધાકીય એકમની નફાકારકતા માપવામાં આવે. બેંકમાં પણ એના નિષ્ણાતો એ નિષ્ણાત દ્વારા હિસાબો જોવામાં આવે. હિસાબો જોયા બાદ એને ખબર પડે છે કે અત્યારે જે કંપની છે એ કંપનીને આપણે લાંબા ગાળાનું ધિરાણ આપવું જોઈએ, ટૂંકા ગાળાનું ધિરાણ આપવું જોઈએ, 5 લાખની લોન આપવી જોઈએ, 10 લાખની લોન, કેટલા લાખની લોન આપવી જોઈએ, એ બધું તેના હિસાબો જોઈએ. તો કે હિસાબો જોવાથી શું ખબર પડે? તો કે એમાં અગાઉ કોઈ લોન લીધી હોય તો એ લોન કઈ રીતે પરત કરી છે તે આપણને ખબર પડે. દેવું ચૂકવવાની ક્ષમતા, કંપની પાસે પૈસા લીધા બાદ પૈસા પાછા આપવાની ક્ષમતા છે કે નહીં, અને રોકડ પ્રવાહની પરિસ્થિતિ દર મહિને જે હપ્તો ભરવાનો હોય એ હપ્તો ભરી શકે એમ છે નહીં, રોકડ પ્રવાહ એની પાસે સારો છે કે નહીં, એ રોકડ પ્રવાહ પત્રકના આધારે ખબર પડે છે. એટલે ટૂંકમાં નાણાકીય સંસ્થાઓ માટે પણ હિસાબો ખૂબ જ જરૂરી છે અને હિસાબોને આધારે એ નક્કી કરે છે કે બેંક ટૂંકા ગાળાની લોન આપવી કે લાંબા ગાળાની લોન આપવી. અને એવી છે વેપારી લેણદારો. તો કે વેપારી લેણદારો એટલે કોણ? તો કે જે કંપની, જે ભાગીદારી પેઢી, જે એકાકી વેપારી પેઢી ઉત્પાદન કરતી હોય ને, તો ઉત્પાદન કરતી હોય એટલે એને માર્કેટમાંથી બીજો માલ સામાનની ખરીદી કરવી પડે. એ માલ સામાનની ખરીદી બે રીતે થાય.
એક રોકડથી થાય અને એક ઉધાર. જેની પાસેથી ઉધાર ખરીદી કરી હોય એને વેપારી લેણદારો કહેવાય. એટલે કે માલ પૂરો પાડતા વેપારીઓ. આ માલ પૂરો પાડતા વેપારીઓ શું જોવે? તો માલ પૂરો પાડતા વેપારીઓ હિસાબો શું જોશે? તો કે આ વેપારીઓ માલ પૂરો પાડે છે તો સામે એને પૈસા પાછા મળી શકે એમ છે કે નહીં? એકમની ટૂંકા ગાળાની દેવા ચૂકવવાની ક્ષમતા. દાખલા તરીકે કોઈ વેપારીએ માલ આપ્યો, 10,000 રૂપિયાનો માલ આપ્યો મળ્યો અને એમ કે તમને તાત્કાલિક 10,000 રૂપિયા ચૂકવી દો, તો આ એકમ તાત્કાલિક 10,000 રૂપિયા ચૂકવી શકે એમ છે કે નહીં? એ એના હિસાબો ઉપરથી ખબર પડે. તો હિસાબોના આધારે કઈ રીતે ખબર પડે? તો કે હિસાબોની અંદર એમાં લખેલું હોય, આ શબ્દો હોય રોકડ અને બેંક. આ જો રોકડ અને બેંકની રકમ 5 લાખ કે 10 લાખ રૂપિયા હોય તો એની ટૂંકા ગાળાની દેવા ચૂકવવાની ક્ષમતા હોય ખૂબ જ સારી હોય. અને એવી જ રીતે તમારા હિસાબોના આધારે તમે રોકડ પ્રવાહ સંચાલનની અસરકારકતા, એટલે તમારી પાસે જે રોકડ આવે છે રોકડનો કઈ રીતે યોગ્ય રીતે સારી રીતે ઉપયોગ ધંધાના ફાયદામાં, વેપારીના ફાયદામાં તમે કરો છો કે નથી ખબર પડે છે. એટલે કે આ રોકડ અને બેંકને શું કહેવાય ખબર? કાર્યશીલ મૂડી. આ કાર્યશીલ મૂડી પેઢી પોતાની પાસે કેટલી રાખી મૂકે છે એ આ રોકડ પ્રવાહ સંચાલનને આધારે ખબર પડે છે. ઘણી પેઢી એવી હોય કે તમે એની પાસે પૈસા લેવા જાવ તો એમ કે આજે તો રોકડ છે નહીં, અને ઘણી એવી હોય કે તમે 7 દિવસનું ઉધાર આપ્યું હોય તો 7 દિવસ પહેલા તમને પૈસા ચૂકવી દે. એનો મતલબ શું છે? રોકડ પ્રવાહ સંચાલનની અસરકારકતા છે. એટલે કે રોકડ ઉપર એની સતત નજર છે કે આ વેપારી લેણદારો એવી પેઢીને ઝડપથી માલ આપે છે કારણ કે એ પૈસા ઝડપથી ચૂકે છે. એટલે વેપારી લેણદારો માટે પણ જે હિસાબો હોય છે એ હિસાબો જોવા જરૂરી છે. નહીંતર તો શું થાય? ઉધારમાં માલ આપી દીધો, 50,000 નો માલ આપ્યો, 50,000 નો માલ આપ્યો પછી પૈસા પાછા ન આવે, માલ પણ જાય, પૈસા પણ જાય, નફો પણ જાય અને સાથે સમય બગડે તે જુદો. એટલે આપણે એક ચર્ચા કરી કંપનીના સંચાલકો, એક સંભવિત શેરહોલ્ડરો, નાણાકીય સંસ્થાઓ, વેપારી લેણદારો અને હવે આવે છે ગ્રાહકો. તો તમને એમ થશે ગ્રાહકો કઈ રીતે? તો કે એકાકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી, કંપની માટે ગ્રાહકો શેરહોલ્ડર કહી શકો, પણ એકાકી વેપારી પેઢી અને ભાગીદારી પેઢી સાથે જે વ્યક્તિઓ ડીલ કરતા હોય, એની સાથે જે કામ કરતા હોય છે એ લોકોને એ જાણવું જરૂરી હોય છે કે વસ્તુ કે સેવાની પડતર શું છે એક, અને એની ઉપર એનો નફાનો ગાળો કેટલો હોય છે. એ શેના આધારે ખબર પડે? તો કે એના એકાકી વેપારી પેઢી અને ભાગીદારી પેઢી દ્વારા જે હિસાબો તૈયાર કરવામાં આવ્યો હોય એની અંદર એક વસ્તુનું ઉત્પાદન કરવા પાછળ કેટલો ખર્ચ થાય છે તે, એનો નફાનો ગાળો કેટલો છે એ તેને ત્યાંથી માહિતી મળી શકે છે. એ ઉપરાંત તમે ગ્રાહક તરીકે તમે ઘણીવાર તમે ન્યૂઝપેપરમાં એમાં જાહેરાત કરો છો 5% ડિસ્કાઉન્ટ, 10% ડિસ્કાઉન્ટ, 50% ડિસ્કાઉન્ટ, એક કે સાથે એક ફ્રી બતાવો. ગ્રાહકો એ પણ જોવે કે કઈ કંપની, કઈ ભાગીદારી પેઢી, કઈ એકાકી વેપારી પેઢી વધુમાં વધુ ફાયદો કરાવે છે. એટલે કે ગ્રાહકોનું ધ્યાન પણ શું હોય? કંપનીના હિસાબો પર. જે કંપની વધુ સારો નફો કરતી હોય એ સારી ક્વોલિટી પણ આપતી હોય એવી માન્યતા છે. અને નાણાકીય શરતો, તમે જે ગ્રાહક છે, ગ્રાહકને તમે વેચાણ કરો છો, એને તમે સુવિધા આપો છો 1 મહિના ઉધારની, 2 મહિના ઉધારની, તમે રોકડ વટાવ આપો છો 1%, 2%. તો ગ્રાહકો દાખલા તરીકે 10,000 નો માલ ગ્રાહક લીધો અને તમે એને 2% રોકડ વટાવ આપો તો 200 રૂપિયાનો વધારે ફાયદો થાય છે. એનું કારણ છે કે અત્યારના સમયમાં ગ્રાહકો વધુ સતર્ક બની ગયા છે. ગ્રાહકોને બધી ખબર પડે છે અલગ અલગ કંપની કઈ રીતે અને કેટલા પ્રકારનું ડિસ્કાઉન્ટ આપે છે, વળતર આપે છે, એની નાણાકીય શરતો શું છે. એટલા માટે જે કંપની, જે એકાકી વેપારી પેઢી, જે ભાગીદારી પેઢી વધુ સારો બેનિફિટ ગ્રાહકને આપે એ ગ્રાહક એ એકાકી વેપારી પેઢી તરફ આકર્ષાય છે. એટલે ગ્રાહકો માટે પણ એના હિસાબો તમારે દાખલા તરીકે આજની તારીખે કોઈ પણ કંપનીના હિસાબો જોવા હશે ને તો બેલેન્સ શીટ ઓફ રિલાયન્સ કંપની ગૂગલ ઉપર ટાઈપ કરશો ને એટલે તમને એનું બેલેન્સ શીટ જોવા મળશે. કોઈ પણ કંપનીના હિસાબો તમે જોઈ શકશો.
ત્યાંથી તમને એ ખબર પડશે કે એ કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીએ છીએ જે હિસાબો લખેલા છે એ હિસાબોનો ઉપયોગ કોણ કરે છે અને એની જરૂરિયાત શું છે તે. આજે જે મુદ્દાઓ આપણે ચર્ચા કર્યા, કંપનીના સંચાલકો, સંભવિત શેરહોલ્ડર, નાણાકીય સંસ્થાઓ, વેપારી લેણદારો અને ગ્રાહકો, હજી એમાં 5-6 મુદ્દા બાકી છે. એ 5-6 મુદ્દા આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું. તમને બધાને એક વિનંતી છે કે જે લોકો અગાઉના લેક્ચર ન જોયા હોય તો આપણી ચેનલ છે નિકુંજ 2020 YouTube ચેનલ ઉપર જોઈને તમે દરેક સબ્જેક્ટના અગાઉના લેક્ચર પણ જોઈ શકો છો. સજેશન માટે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો અને અમારા લાયક કોઈ સજેશન હોય તો તમે પર્સનલી પણ મોકલી શકો છો. થેન્ક યુ વેરી મચ.